હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે વરસાદ બહુ જ આવ્યો છે, તો વરસાદમાં તો ભજીયા ખાવા જરૂરી જ છે અને ભજીયા જ ભાવતા હોય અત્યારે, એટલા માટે હું ભજીયા બનાવવાની છું આજે. તો મેં અહીંયા જો બેસન લઈ લીધો છે, તો આપણે થોડો બેસન લઈ લઈશું. તો તમે વિડીયોને પૂરો જોજો. જો દોસ્તો, મેં અહીંયા 250 ગ્રામ જેવો બેસન લઈ લીધો છે, તો આપણે ચાલુ કરીશું ભજીયા બનાવવાનું. તો દોસ્તો, આપણે લોટ તો લઈ લીધો છે, તો આમાં મેં મરચાં લીધા છે, બટાકા છે અને ડુંગળી પણ છે. બધા અલગ અલગ ટાઈપના બનાવવાના છે, એટલે તમે જોજો. તો ચાલો આપણે એમાં મસાલા કરી લઈશું. પહેલાં તો અજમો લઈ લઈશું, અજમાને થોડો ક્રશ કરી લઈશું હાથ વડેથી. પછી અજમો નાખી લઈશું. મેં અજમો નાખ્યો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું, થોડા ધાણા પાવડર, થોડો ગરમ મસાલો પણ લઈ લઈશું દોસ્તો. આપણા બધા મસાલા મિક્સ કરી લઈશું. હવે મસાલા બધા મિક્સ થઈ ગયા છે, એટલે હવે થોડું થોડું પાણી લઈ ગ્રેટર બનાવશું. જો દોસ્તો, આપણું બેટર બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. વધારે પતલું નહીં રાખવાનું, વધારે જાડું નહીં રાખવાનું, મીડિયમ રાખવાનું. તો આપણા ભજીયા પણ મસ્ત બની જાય છે. તો જો બેટર બનીને તૈયાર છે. તો મેં બેટરને 5-10 મિનિટ રાખ્યું હતું, એટલે આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નાખીશું ખાવાનો સોડો. સોડાને નાખ્યા પછી પણ બેટરને હલાવી લઈશું. થઈ ગયું છે કમ્પ્લીટ. હવે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું, કઢાઈ મૂકશું. કઢાઈમાં તેલ પણ નાખી લઈશું. દોસ્તો, જો આપણું તેલ આવી રીતે ચેક કરી લેવાનું પહેલાં. તો હવે તેલ આવી ગયું છે, તો આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું. તો પહેલાં હું ભજીયા બનાવીશ મરચાંના. તમે પણ વરસાદમાં ભજીયા બનાવ્યા કે નહીં બનાવ્યા દોસ્તો, એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો દોસ્તો, જો આપણા ભજીયા મસ્ત તળાઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો દોસ્તો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું થાય છે અત્યારે. બનાવીશું બટાકાના. તમે પણ બટાકાના બનાવ્યા કે નહીં બનાવ્યા, મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો.
વરસાદમાં ભજીયા ખાવું જ જોઈએ. ચાલો દોસ્તો, જો આપણે બટાકાના ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. દોસ્તો જો હવે આપણે બનાવીશું ડુંગળીના ભજીયા. તમે પણ ડુંગળીના ખાધા કે નહીં ખાધા એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો. મને તો ડુંગળીવાળા બહુ ભાવે છે એટલે હું ડુંગળીવાળા જ બનાવું છું. તમને કયા ભાવે એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો દોસ્તો. ડુંગળીના ભાવે કે બટાકાના કે મરચાંવાળા ભાવે. ચાલો દોસ્તો, જો આપણા ડુંગળીના ભજીયા પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે દોસ્તો. તો ચાલો જુઓ, હવે જો આપણા ભજીયા તૈયાર છે. 3 જાતના બનીને, ડુંગળીના છે, મરચાંના છે, બટાકાના છે દોસ્તો. ખાવું હોય તો આવી જજો અને વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો દોસ્તો.